ઉત્તર ગુજરાતમાં લીંબોળીના સૌથી મોટા વેપાર કેન્દ્ર તરીકે ઉભરી રહેલા ભાભર માર્કેટયાર્ડમાં હાલમાં લીંબોળીની બમ્પર આવક નોંધાઈ રહી છે, જેના કારણે ખેડૂતો અને શ્રમિકોને આઉટ સિઝનમાં પણ આર્થિક સદ્ધરતા મળી રહી છે. વાવ થરાદ પંથકના અગ્રણી અને ધમધમતા વેપાર કેન્દ્ર ગણાતા ભાભર માર્કેટયાર્ડનું પટાંગણ હાલમાં લીંબોળીની અઢળક આવકથી છલકાઈ ગયું છે અને ચારે તરફ જાણે લીંબોળીના લીલાછમ ડુંગરો ખડકાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. માર્કેટયાર્ડમાં હાલમાં રોજની અંદાજે 5000 થી 6000 બોરી એટલે કે 200 ટનથી પણ વધુ લીંબોળીની આવક થઈ રહી છે અને આગામી દિવસોમાં આ આવક બમણી થઈને 10000 બોરી સુધી પહોંચે તેવી પ્રબળ શક્યતાઓ વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વર્ષે પ્રકૃતિના બદલાયેલા મિજાજ વચ્ચે વરસાદ મોડો પડતા કુદરતી રીતે જ લીમડાના વૃક્ષો પર લીંબોળીનું મબલક ઉત્પાદન સોળે કળાએ ખીલ્યું છે, જેને પગલે ભાભર સહિત વાવ, થરાદ, સમગ્ર બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને છેક કચ્છના સરહદી વિસ્તારોમાંથી પણ અસંખ્ય નાના ખેડૂતો તથા શ્રમિકો પોતાના વાહનો ભરીને લીંબોળી વેચવા માટે ભાભરના આંગણે ઉમટી પડ્યા છે. માર્કેટમાં હાલમાં 20 કિલો લીંબોળીના ભાવ આસમાને પહોંચીને ₹330 થી લઈને 360 સુધી બોલાઈ રહ્યા છે, એટલે કે એક બોરીના અંદાજે 1000 રૂપિયા જેટલી માતબર રકમ મળતા ગરીબ અને મજૂર પરિવારોના ઘરમાં લક્ષ્મીજીનો વાસ થયો છે અને આ કપરા સમયમાં પણ તેઓને આજીવિકાનું એક સક્ષમ અને મજબૂત સાધન મળી ગયું છે. બજારના વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર ભાભર પંથકમાં લીંબોળીના આ ભવ્ય વેપારના લીધે રોજે રોજ અંદાજે 50 લાખ રૂપિયાથી પણ વધુનું આર્થિક ટર્નઓવર થઈ રહ્યું છે, જે સ્થાનિક અર્થતંત્રને નવી ગતિ અને ઊર્જા પ્રદાન કરી રહ્યું છે. લીંબોળીની આવક જેમ દિવસ આગળ જતા રહેશે એમ વધતી રહેશે. લીંબોળી 2 મહિનાનો પિરિયડ છે એટલે લીંબોળી હાલ 50-100 ટનની આવક છે. આવી 200-300 ટનની આગળ પણ જઈ શકશે. લીંબોળીની આ સાલ વસ્તુ સારી આવે છે, ગઈ સાલ કરતાં ક્વોલિટી પણ સારી છે. ગઈ સાલ 200-250 રૂપિયાના ભાવ હતા, આ ફેર 300 થી 350ના ભાવ છે. એક બાજુ આવક સારી છે, એક બાજુ ક્વોલિટી સારી છે અને એક બાજુ લેવાની પણ સારી છે. લેનારો વેપારી પણ ખુશ છે, વેચનારો ખેડૂત પણ ખુશ છે અને આગળ પણ જે મિલોવાળા જે છે, જે બહારના સાઉથ બાજુથી આવે છે, ઉત્તરાખંડ, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, તેલુગુ આજુબાજુના વિસ્તારોમાંથી આવે છે, લેનારા પણ ખુશ છે અને અત્યારે લીંબોળીની આવક સારી છે એટલે ખેડૂતોને પણ પોસાય છે અને બધાની જીવન જરૂરિયાત ચાલી જાય છે. અહીંથી મોટા પાયે ખરીદવામાં આવતી લીંબોળી રેલવે અને ટ્રકો મારફતે સીધી દક્ષિણ ભારતના વિવિધ રાજ્યોમાં નિકાસ કરવામાં આવે છે, જ્યાં આ લીંબોળીના પ્રોસેસિંગ દ્વારા ઉત્કૃષ્ટ ગુણવત્તાનું નીમ ઓઇલ એટલે કે લીમડાનું તેલ, ઓર્ગેનિક જૈવિક ખાતર, સાબુ અને અન્ય ઔદ્યોગિક ઉત્પાદનો તૈયાર કરવામાં આવે છે. ઉત્તર ગુજરાતના આ હબમાંથી અન્ય રાજ્યો કમાણી કરી રહ્યા હોવાથી સ્થાનિક વેપારીઓએ વાવ, થરાદ અને બનાસકાંઠા જિલ્લામાં જ નીમ આધારિત ઉદ્યોગો તેમજ પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવા માટે સરકારશ્રીને એક નમ્ર અપીલ પણ કરી છે, જેથી સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકોનું સર્જન થઈ શકે. લીંબોળીની આ અવિરત અને અવિરામ વધતી આવકના પગલે યાર્ડના વેપારીઓ, મુકાદમો અને મજૂરો રાત દિવસ કામમાં વ્યસ્ત બન્યા છે અને જો આગામી દિવસોમાં પણ વાતાવરણ આવું જ સાનુકૂળ અને સૂકું રહેશે તો સોનામાં સુગંધ ભળે તેમ આવક અને ભાવમાં હજુ પણ મોટો ઉછાળો જોવા મળી શકે છે તેવું બજારના નિષ્ણાતોનું સ્પષ્ટપણે માનવું છે. લીંબોળીની આ મોસમી કમાણીએ પંથકના નાનામાં નાના માણસના ચહેરા પર સ્મિત રેલાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે. ભાભર બજાર સમિતિમાં લગભગ 12 વર્ષથી જે લીંબોળાની સારી આવક થાય છે અને જેના સરેરાશ આવક ભાવ હાલ અત્યારે 300 થી 350 આસપાસના અત્યારે સરેરાશ ભાવ છે અને અંદાજિત 8-1000 બોરીની સરેરાશ આવક થાય છે રોજની. લીંબોળીનો માલ જે અત્યારે આપણે આજુબાજુ કહીએ સાતલપુર છે, આ સાઈડ વારાહી છે, પછી પાટડી છે, આ સાઈડથી માલ આવે છે. આજુબાજુ તાલુકાઓ છે, આજુબાજુ જિલ્લામાંથી પણ માલ આવે છે બજાર સમિતિમાં લીંબોળીનો. અને જે માલ અત્યારે હાલ અહીંયા વેપારી ખરીદી કરી અને જે સાઉથના સ્ટેટ છે, કે આંધ્ર હોય કે અલગ અલગ રાજ્યોમાં એને એક્સપોર્ટ કરે છે. ઉપયોગ આમાં ખાસ કરીને તો વધારે ફાર્માસ્યુટિકલ કંપની છે, પછી કોઈ દવા બનાવતી હોય, પછી કોઈ આપણે ખેતીમાં પણ ઉપયોગ થાય છે, જેની દવા કપાસની દવા થાય છે, એમાં વધુ ઉપયોગ થાય છે. આયુર્વેદિક તરીકે પણ લીંબોળીનો ખાસ ઉપયોગ થાય છે. હા, અહીંયા થોડુંક પહેલની જે અત્યારે હાલની જે લોકલ આવક હતી એમાં થોડોક ઘટાડો થયો છે, પણ આ ચાલુ સાલે સારી એવી આવક થઈ છે. ગત સાલ કરતાં આ ચાલુ સાલે સારી આવક થયેલ છે.
આમ ભાભર માર્કેટયાર્ડ આજે સમગ્ર ઉત્તર ગુજરાતમાં લીંબોળીના વેપારનું એક અજોડ અને અદ્વિતીય કેન્દ્ર બનીને સફળતાપૂર્વક ઉભરી આવ્યું છે, જ્યાં ખેડૂતોને કલ્પના બહારના ઉત્તમ ભાવો અને સ્થાનિક શ્રમિકોને ઘર આંગણે જ રોજગારીની સુવર્ણ તક મળતા સમગ્ર સરહદી પંથકમાં ખુશીનો અને હર્ષોલ્લાસનો માહોલ વ્યાપી ગયો છે.